વાવ-થરાદની ચૂંટણીમાં મોરે-મોરાની ચર્ચાઓ થઈ રહી છે। કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીએ મોરે-મોરાની વાત કરી। સભામાં ભાજપ આગેવાનોને મોરે-મોરાની ચેલેન્જ આપી। ઠાકરસિંહ પર યુવા ભાજપ પ્રમુખ અલ્પેશ જોશીનો પલટવાર। 28 તારીખે મળી જશે મોરે-મોરાનો જવાબ તેવું કહ્યું। ફેમસ થવા કોંગ્રેસના નેતા આવા નિવેદન આપે છે તેવું અલ્પેશ જોશીએ જણાવ્યું। આગેવાનોમાં જો તાકાત હોય તો તમે અમારી સામે લડવા આવો। પોલીસને પોલીસનું કામ કરવા દો। ચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસ જયારે લડતી હોય અને જયારે અન્યાય થતો હોય ત્યારે પોલીસને ના મૂકો તો તમને ખબર પડે તમારી તાકાત બધે। અમારો કોંગ્રેસનો એક કાર્યકર હોય અને તમારા ભાજપના 1000 હોય ને તો મોડે મોડો દઈ દેવા કોંગ્રેસ તૈયાર છે। માત્ર કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ કરો અને જો ભાજપ વાળામાં મર્દાનગી હોય તો તમે પોલીસને ચૂંટણીઓમાં ના લાવો। પછી ખબર પડે તમને છઠ્ઠીનું ધાવણ તમે મેદાનમાં કે ન હો। નેતાઓને મોરો મોરોના શબ્દોથી એમને ફેમસ થવું છે સોશિયલ મીડિયાના માધ્યમથી, તો એમને જવાબ આપવા દો। પણ અહીંયાના જે કાર્યકર્તાઓ અને જે જન ઉમ્મીદની છે જન લોકો 28 તારીખે એમને મોરે મોરોનો જવાબ આપી દેશે। મોરે મોરો શબ્દ છે એનો જવાબ કઈ રીતનો કોંગ્રેસને 28 તારીખની જે પેટીઓ ખુલશે એમાં ભારતીય જનતા પાર્ટીનો બહુ જંગીથી વિજય થશે। 30 જિલ્લા પંચાયત અને 150 થી વધારે તાલુકા પંચાયત જે છે એમાં વિજય બનશે અને 2 નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટીનો